લા 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 લા. જ્યારે હું સાંજે ડિમ્પલના ઘરે દૂધ આપવા અને પૈસા લેવા ગયો ત્યારે તેના ઘરનું બારણું ખુલ્લું જ હતું. તેથી હું સીધો જ ઘરમાં જતો રહ્યો. ત્યારે તે પોતાની એલઈડી ટીવીમાં ફિલ્મ જોઈ રહી હતી. આ જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાર પછી ડિમ્પલે મને કોફી પીવા માટે આપી અને પછી જે થયું તે જાણીને તમે ચોંકી જશો. કારણ કે ડિમ્પલે મારી સાથે દોસ્તો. મારું નામ વિજય છે અને હું હાલ 22 વર્ષનો છું. મારા માતા-પિતાના મૃત્યુ પછી ઘરની બધી જવાબદારી મારા પર હતી. તે ઘરમાં મોટો હું હતો. મારા કરતાં 4 વર્ષ નાની મારી એક બહેન છે. હું મારા અભ્યાસ સાથે સાથે હું એક દૂધની ડેરીમાં નોકરી પણ કરતો હતો. દરરોજ સવારે 4 વાગ્યે ઉઠતો અને નોકરી પર જતો રહેતો. હું એક શહેરના લોકોને સવારે દૂધ આપતો. મારી ગોકુલધામ સોસાયટીમાં રહેતો લોકોને દરરોજ દૂધ આપવાની નોકરી હતી. આ સોસાયટીમાં લોકો ખૂબ જ સારા હતા. આ સોસાયટીમાં લગભગ 40 ઘર હતા. બધા લોકોને મને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. વાર તહેવાર હોય ત્યારે આ સોસાયટીના લોકો મને ખૂબ જ મીઠાઈઓ આપતા. કારણ કે તેમને ખબર હતી કે એક ગરીબ પરિવારનો છું. સવારે 4 વાગ્યે નોકરી પર જતો અને 9 વાગ્યે ઘરે પાછો આવતો. ત્યાર પછી હું કોલેજ જતો અને સાંજે 7 વાગ્યે પાછો નોકરી પર જતો. આજે રાતના 9 વાગ્યા ઘરે આવતો. મારી બહેનને મને સાંજનું ટિફિન બનાવીને આપતી. આમ કરતાં કરતાં આ ડેરીમાં નોકરી કરતાં કરતાં મને 2 વર્ષ થઈ ગયા અને ડેરીના માલિકે મને સારો એવો પગાર આપતા જેથી હું મારા પરિવારનું ભરણ-પોષણ કરી શકતો. પરંતુ એક દિવસ જ્યારે હું સોસાયટીમાં દૂધ આપવા માટે ગયો ત્યારે જસુભાઈ સાહેબે મને કહ્યું કે વિજય, કાલે હું અને મારો પરિવાર આ ઘર છોડીને જઈ રહ્યા છીએ. પરંતુ આ ઘર મેં ભાડે આપ્યું છે. તો કાલે એ લોકો આવે છે ત્યારે તું એમને વાત કરી લેજે કે એમને દૂધ જોઈએ છે કે નહીં. ત્યારે જસુભાઈને મેં કહ્યું ઠીક છે એમ કહીને હું જતો રહ્યો. અને બીજે દિવસે મેં તે મકાનનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી એક માણસ બહાર આવ્યો. તો મેં તેમને પૂછ્યું, હું આ સોસાયટીમાં દૂધ આપું છું. જો તમારે સવાર સાંજ દૂધ લેવું હોય તો તમારું નામ લખાવવું પડશે. ત્યારે તેમણે મને કહ્યું કે હા, મારે 500 ગ્રામ સવાર સાંજ લેવાનું છે. પરંતુ મારા ઘરે મારી પત્ની હશે. કારણ કે મેં હૈદરાબાદમાં એવું કોન્ટ્રાક્ટ લીધેલો છે જ્યાં હું જવાનો છું. એટલા માટે મારી પત્નીનું નામ લખ. મારી પત્નીનું નામ ડિમ્પલ છે. ત્યારે મેં કહ્યું સવાર સાંજ હું તમારી પત્નીને દૂધ આપીશ. ત્યારે તે માણસ કહ્યું પૈસા પણ મારી પત્ની જોડેથી લઈ લેજે. ત્યારે મેં કહ્યું ઠીક છે. એમ કહીને હું ચાલ્યો ગયો અને બાકીના ઘરમાં દૂધ આપીને પાછો ઘરે આવ્યો. અને પછી જ્યારે હું ડિમ્પલના ઘરે દૂધ આપવા ગયો ત્યારે મારી રાહ જોઈ રહી હતી. અને મેં કહેતી હતી કે કોઈ તકલીફ હોય તો મને જરૂર કહેજો. કોઈ મારી તકલીફ. ત્યારે મેં કહ્યું કે તમારો આભાર. આ જમાનામાં લોકો બીજાના દુઃખની ક્યાં કોઈ કિંમત છે. તમે સારા કહેવાય કે મારી મદદ કરવા તૈયાર છો. એમ કહીને મેં ડિમ્પલને દૂધ આપીને હું આગળ વધ્યો. જ્યારે પણ ડિમ્પલને દૂધ આપવા માટે જાઉં ત્યારે ડિમ્પલ એકદમ ટૂંકા વસ્ત્રો જ પહેર્યા હોય તે જોઈને હું નીચે જોઈ લેતો. ત્યારે ડિમ્પલ મને કહેતી કે વિજય, આ બધું તો આજના જમાનામાં નોર્મલ કહેવાય. જોને મારા પતિ પણ છેલ્લા 1 અઠવાડિયાથી બહાર છે અને હું કોની પાસે ટાઈમ પાસ કરું. ઘરે એકલી રહીને હું કંટાળી ગઈ છું. મેં ડિમ્પલને પૂછ્યું, પૈસા છૂટા આપશો કે પછી સાંજે આપશો? ત્યારે ડિમ્પલે કહ્યું કે સાંજે આપીશ. ત્યારે મેં કહ્યું ઠીક છે એમ કહીને હું આગળ ચાલ્યો. સાંજે હું પૈસા લેવા ગયો ત્યારે ડિમ્પલના ઘરનું બારણું ખુલ્લું જ હતું. તેથી હું સીધો જ ઘરમાં જતો રહ્યો. તે પોતાની ટીવીમાં ફિલ્મ જોઈ રહી હતી. હું મૂવી જોઈને ચકિત થઈ ગયો અને ત્યાર પછી હું ઘરની બહાર નીકળી ગયો અને બહાર આવીને મેં ડિમ્પલને બૂમ પાડી અને કહ્યું કે દૂધ આપવા અને પૈસા લેવા આવ્યો છું. ત્યારે ડિમ્પલ એકદમ ટૂંકા વસ્ત્રો પહેરીને મારી પાસે આવી અને મને કહેવા લાગી કે વિજય, અંદર આવ. હું તારા માટે એક કપ કોફી બનાવું.
ત્યારે મેં કહ્યું કે ના, મારે હજુ ઘણું બધું કામ છે. તેમ છતાં પણ તેને મને આગ્રહ કર્યો અને મેં એને અંદર ખેંચવા લાગી ત્યારે હું ના પાડી શક્યો નહીં અને ઘરની અંદર ગયો તો થોડીવાર પછી ડિમ્પલ મારા માટે કોફી લઈને આવી. તેના ચહેરા પર એક મુસ્કાન હતી, જાણે આજે મને કેદ ના કરી લીધો હોય. ત્યાર પછી મેં તે કોફી પીધી અને થોડીવાર પછી મને ચક્કર આવવા લાગ્યા. હું પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો હતો. ત્યાર પછી મને ખબર જ ન રહી અને હું બેભાન થઈ ગયો. પણ જ્યારે હું જાગ્યો ત્યારે મને પેટમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને મારાથી બરાબર ચાલી પણ શકાતું ન હતું. હું સમજી રહ્યો ન હતો કે મારી સાથે શું બન્યું હોય. મિત્રો, સમજી ગયા હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાંથી જતા પહેલાં વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મળીશું એક ઓર નવા વિડીયોમાં. આ વિડીયોમાં આવનારા પાત્ર અને વાર્તા કાલ્પનિક છે અને કોઈ પર લેવા દેવા નથી. થેન્ક યુ મિત્રો, બાય બાય. મળીશું નવા વિડીયોમાં.